no Vedadekho Jagmayaha Vamanavaha Surya Chakshaso Vishveno Deva Avasagamanneha Karne Vihi Srenuyama Deva Padram Vashimakshabhiya Jatraha Stire Range Sustuva Gushvastano Vidvase Vahide Vahidam Jadayuhu महामयी मेधावी तदीय स्वागतं कुर्म महामयी मेधावी तदीय स्वागतं कुर्म गुरो गिर्वाभासां तदीय स्वागतं कुर्म गुरो गिर्वाभासायां तदीय स्वागतं कुर्म दिनं धनो धर्मेता इयं मङ्गलं मयि वेला दिनं नो धन्यतामेताम् एवं मङ्गलै वेला महामयी मेधावी तदीय स्वागतं कुर्म महामहिमे गावेन त्वदीयं स्वागतं कुर्मः। નમસ્કાર. ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત ભારત કુલ અધ્યાય 2 માં હું પાર્થ તારપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ભારત કુલ અધ્યાય 2 માટે. ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણમ વર્ષમ તદ ભારતમ નામ ભારતી યત્ર સંતતિઃ. માં ભારતીના સૌ સપૂતોએ સાથે મળીને અને ભારતના ભાવ રાગ અને તાલને ઉજવવા માટે એક મહાપર્વની શરૂઆત કરી અને મહાપર્વનું નામ છે ભારત કુલ. પહેલા અધ્યાયની ભવ્ય સફળતા બાદ આજે ભારત કુલ બીજા અધ્યાયને ઇતિહાસના પાનામાં કંડારી રહ્યું છે, જેમાં આપ સૌની ઉપસ્થિતિની ખાસ નોંધ લેવામાં આવશે. અને એથી વિશેષ નોંધ લેવામાં આવશે અત્રે ઉપસ્થિત આપણા માનવંતા મહેમાનોની. અને એટલા માટે જ પર્વની શરૂઆત કરીએ એ મહેમાનોની વધામણીથી. ગુજરાત રાજ્યની ધુરા જેમના હાથમાં છે અને જેમના સુશાસન થકી આવા ઉત્સવ આપણે કરી શકીએ છીએ એવા રાજ્યના લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરવા હું વિનંતી કરીશ. શ્રી દીક્ષિત સોની ગુજરાત મીડિયા ક્લબ સિનિયર પ્રેસિડેન્ટને આજના દિવસનું સ્નેહ સંભારણું માનનીય મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરે. ત્યારબાદ આજના આ પર્વને જેમની દિવ્યતા મળી છે, જેમના આગમનથી આ ઉત્સવને અનોખી ઓળખ મળી છે એવા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીનું સ્વાગત કરવા હું ગુજરાત મીડિયા ક્લબના સેક્રેટરી જનરલ શ્રી સંજય પાંડેને વિનંતી કરીશ. આપ આવી પૂજ્ય સ્વામીજીને સ્નેહ સંભારણું અર્પણ કરો. અને હવે ગુજરાત રાજ્યના યુવાઓ જેમને મળવા માટે ઉત્સુક હોય છે, જેમની સાથે વાત કરવા ઉત્સુક હોય છે, જેમની ઉપસ્થિતિ યુવાઓમાં જોમ ભરાય એવા આપણા રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજીનું સ્વાગત કરવા હું ગુજરાત મીડિયા ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાઘવ પાઠકને વિનંતી કરીશ. આપ આવી ઉપમુખ્યમંત્રી શ્રીનું સ્નેહ સંભારણું આપી સ્વાગત કરો. ત્યારબાદ આપણા એમપી અને ગીરના જંગલ માટે, જંગલની સંસ્કૃતિ માટે જેમને ખૂબ જ પ્રેમ છે એવા પરિમલભાઈ નથવાણી શ્રીનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ મલ્હાર દવે, ફાઉન્ડર ઓફ ભારત કુલ. અને હવે જેવી રીતે વૈદિક મંત્રોચ્ચાર વડે આજના દિવસની આપણે શરૂઆત કરી છે, એવી જ વૈદિક પરંપરા થકી ભારત કુલના આ બીજા અધ્યાયની વિધિવત શરૂઆત કરીએ. દીપ પ્રાગટ્ય થકી
હું વિનંતી કરીશ માનવંતા મહેમાનોને દીપ પ્રાગટ્ય માટે આગળ આવે. ભો દીપ બ્રહ્મ સ્વરૂપસ્ત્વમ કર્મ સાક્ષી હ્ય વિઘ્નકૃત યાવત કર્મ સમાપ્તિ હિ સ્યાત તાવત ત્વમ સન્નિધો ભવ. હલો. હરિ ઓમ. ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્યો અજાયત रुद्रद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते પદે પદે વિરૂપસ્ત્વમ કર્મ સાક્ષી હવિઘ્નકૃ यावत् कर्म समाप्तिस्त तावत् त्वं આ પર્વના વિધિવત સ્વાગતને આપણે તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. અને પ્રારંભ બાદ સૌપ્રથમ પોતાનું વક્તવ્ય આપવા માટે હું મારે આમંત્રિત કરવા છે એવા વ્યક્તિને જેમની આંખોએ ભારત કુલનું સ્વપ્ન જોયું છે, જેમને દિવસ રાત એક કર્યા છે, કારણ કે એમને ભારતીય સંસ્કૃતિને, એની સાંસ્કૃતિક ધરોહરને યુવાનો સુધી અને વિશ્વ સુધી પહોંચાડવી છે. આવો આપણે સૌ સાથે મળી અને હૃદયના ઉમળકાથી સ્વાગત કરીએ ભારત કુલને સાકાર રૂપ આપનાર ભારત કુલના ફાઉન્ડર એવા શ્રી મલ્હાર દવે. હું વિનંતી કરીશ આપ આવો અને આ પર્વનું પ્રાસંગિક ઉદ્બોધન આપો. મલ્હારભાઈ. નમસ્કાર. ભારત કુલનો આ બીજો અધ્યાય છે, તો વધારે શબ્દોમાં નહીં કહીએ, પણ આપણે એવીથી સૌ પ્રથમ એની રજૂઆત કરીએ. ये उस परंपरा की कहानी है जो ऋषि मुनियों की दीर्घ तपस्या से जन्मी, वीर योद्धाओं के साहस और बलिदान से सींची गई, आश्रमों और विद्यापीठों की ज्ञान धारा से बनी और घर आंगन में मिले संस्कारों से संवरती रही. और जब यही परंपरा भाव, राग और ताल के रूप में मंच पर उतरती है तो वो केवल कार्यक्रम नहीं रहती, वो भारत कुल बन जाती है. आज हम सब उस यात्रा के दूसरे सोपान भारत कुल अध्याय 2 यानी भारत कुल सेकंड एडिशन के साक्षी बनने जा रहे हैं. आप सभी का हृदय से स्नेह और आदर के साथ भारत कुल में स्वागत है. भारत कुल केवल एक आयोजन नहीं, भारत के कालातीत ज्ञान में नई प्राण ऊर्जा भरने वाला उत्सव है, जो हमें ये स्मरण कराता है कि हमारी विरासत सिर्फ इतिहास की कोई दूर की गूंज नहीं, बल्कि आज के जीवन के लिए एक जागृत जीवंत मार्गदर्शक है. भाव, राग और ताल के माध्यम से हम भारत के मूल स्वरूप का उत्सव मनाते हैं. भारत कुल अध्याय 2 में आपको ऐसा अनुभव प्राप्त होगा जो भारत के विविध परिदृश्यों, परंपराओं और जीवन दर्शन को एक ही सूत्र में पिरोकर आपके सामने उपस्थित करता है. भारत कुल हर उस व्यक्ति के लिए एक सजीव स्थल बनने की दिशा में निरंतर अग्रसर है, जो अपनी धरोहर से जुड़ना चाहता है, उससे जुड़े रहना चाहता है और उसी से प्रेरणा लेकर आगे बढ़ना चाहता है. चिंतनशील चर्चाओं और रचनात्मक प्रस्तुतियों के माध्यम से भारत कुल अध्याय 2 आत्म खोज और आत्म अन्वेषण का एक सशक्त मंच बनता है. हर दिन हम धर्म के कर्तव्य से लेकर मोक्ष की मुक्ति तक भारतीय चिंतन के किसी न किसी स्तंभ में और अधिक गहराई से उतरने का प्रयास करते हैं. भारत को उसके सबसे पूर्ण, सबसे समृद्ध, सबसे आत्मीय रूप में महसूस करने का अवसर है. भारत कुल अध्याय 2 भाव, ताल और राग का उत्सव, भारत की आत्मा का उत्सव. आप सभी की सहभागिता से ये दूसरा अध्याय
और भी अधिक सार्थक बने, इसी कामना के साथ एक बार फिर भारत कुल अध्याय 2 में आपका हार्दिक स्वागत है। તો સ્વાગત છે આપ સૌનું આ ફેસ્ટિવલ ભારત કુલમાં. જેમ આ ફિલ્મમાં દર્શાવ્યું છે અને અમારી ટીમનું માનવું છે, ભારત જે આપણું ભારત છે, જેમાં વેદોનો ભાવ છે, રામાયણનો રાગ છે, ગીતાનો તાલ છે, એ એવી ભારતીયતાને ઉજવવા આપણે આ 3 દિવસ ભેગા થયા છીએ અને આવનારા 3 દિવસ એને માણવાના છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી, બંનેનું ખૂબ ખૂબ અને સાથે સ્વામીજીના આશીર્વાદ પ્રથમ ઉદ્ઘાટનમાં પ્રથમ દિવસે આપણને મળે એનાથી મોટું સૌભાગ્ય કોઈ નથી એવું મારું માનવું છે. આભાર. ખૂબ ખૂબ આભાર મલ્હારભાઈ. આપણે સૌએ જોયું એમ ભારત કુલ એ 3 સ્તંભોથી બનેલું છે, ભાવ, રાગ અને તાલ. જ્યાં ભાવ એ આપણી હૃદયની લાગણી છે, આંતરિક અભિવ્યક્તિ છે, અને રાગ એ આપણી બાહ્ય અભિવ્યક્તિ છે, અને તાલ એ આપણા સૌની સામૂહિક ઉર્જા છે. તો એવી જ રીતે હૃદયની લાગણીથી પોતાની અભિવ્યક્તિ દ્વારા સૌની સામૂહિક ઉર્જાને વધાવવા હું આમંત્રિત કરું છું ગુજરાત મીડિયા ક્લબના પ્રેસિડેન્ટ, વરિષ્ઠ પત્રકાર અને ભારત કુલ સ્વપ્નના પાયાના વ્યક્તિ એવા શ્રી નિર્ણય કપૂરને. નિર્ણય સર, આપ આવો અને સ્વાગતના 2 શબ્દો કહો. इस सभा मंडप में उपस्थित आप सभी आमंत्रित मेहमानों को मेरा नमस्कार. आज यहाँ इतनी बड़ी संख्या में जब आप लोग उपस्थित हुए हैं तो खुद स्वयं इस बात का गवाह है कि आज का जो भारत है वो सचमुच में कूल है, सचमुच में कितना भव्य है. आप सभी का मैं दिल से स्वागत करता हूँ और सबसे पहले गुजरात के मुख्यमंत्री आदरणीय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी का मैं स्वागत करता हूं, जिन्होंने इस कार्यक्रम को सफल बनाने में, इस कार्यक्रम के आयोजन में हमें हर संभव मदद की है. इतना ही नहीं बल्कि हर बार वो खुद यहाँ उपस्थित रह करके हमारा उत्साह बढ़ाते हैं और हमें प्रेरित करते हैं. उनकी मौजूदगी जो है वो इस बात का साक्षी है कि इस तरह के जो कॉज हैं उसको गुजरात सरकार कितना पॉजिटिवली लेती है और किस तरह से उसके लिए एक सपोर्ट सिस्टम बन के खड़ी होती है. आज के जो इस राज्य के यूथ आइकॉन हैं, राज्य के उप मुख्यमंत्री हर्ष संघवी जी, उनका भी मैं यहाँ पे स्वागत करता हूँ. उनकी मौजूदगी जो है वो एक तरह से मैं कहूँगा हमारे उत्साह को दुगना कर देती है. जिस प्रकार की ऊर्जा उनमें है और जिस प्रकार से वो आज युवाओं को अपने ही अलग एक अंदाज में भारतीय संस्कृति के साथ जोड़ने में लगे हुए हैं, वो अपने आप में एक सराहनीय प्रयास है जिसकी हर जगह आज उसे नोटिस भी किया जा रहा है. मैं यहाँ पे स्पेशली मेंशन करना चाहता हूँ जो युवाओं को नशा मुक्त करने के जो अभियान है, ड्रग्स के खिलाफ जो मुहिम है उनकी, वो भी सच में अपने आप में काफ़ी कूल है और उसका हमें आउटकम भी देखने को मिल रहा है यहाँ पे. इनफैक्ट इसी तरह के जो विषय हैं उस पे पूरे फेस्टिवल के दौरान हमारा फोकस रहेगा. युवाओं को कैसे हम अपने इस जो सांस्कृतिक वैल्यूज़ हैं उनके साथ जोड़ सकें. दोस्तों, इस जो ये आज का आयोजन है, मैं आपको बता दूं कि मेरे लिए पर्सनली भी बहुत विशेष है और ये उद्घाटन समारोह जो है इसका महत्व इसलिए भी बहुत बढ़ जाता है क्योंकि आज यहाँ पे पूज्य ब्रह्म विहारी स्वामी जी की उपस्थिति जो है वो एक तरह से हमारे लिए बहुत ही प्रेरक है और एक तरह से मैं कहूँगा कि हमारी जो पिछली कहानी थी उसका कंटिन्यूशन है. क्योंकि लास्ट ईयर जो हमारा अध्याय 1 था उसका समापन
पूज्य ब्रह्मविहारी स्वामी जी के उद्बोधन से हुआ था और जिस प्रकार से उन्होंने अबू धाबी में जो पहला हिंदू मंदिर बना है उसको डिस्क्राइब किया यहाँ पे, और एक तरह से हर किसी को ये लगा कि हमारी जो संस्कृति के सबसे बड़े आधार स्तंभ है, हमारे टेम्पल्स, हमारे मंदिर, वो किस प्रकार से भारतीय संस्कृति का जो सामंजस्य का जो भाव है, समावेशिता है, उसको पूरे विश्व में एक तरह से प्रचार कर रहे हैं उसका। और अगर सच कहूं तो I really can't believe, I am pinching myself and asking कि क्या ये सच में हो सकता है, बिकॉज जिन्होंने इस पहले अध्याय का समापन किया था आज वो खुद मौजूद हैं इस दूसरे अध्याय के उद्घाटन के लिए, और इससे बड़ी और अच्छी बात हमारे लिए क्या हो सकती है कि उनके ब्लेसिंग्स के साथ ये जो दूसरा अध्याय है वो शुरू होगा और आगे वो हमें मार्गदर्शन देंगे जो फिलॉसफी है हमारी, उसको किस तरह से हम और ज़्यादा अच्छे तरीके से लोगों तक पहुंचा पाएं। साथ ही हमारे अपने राज्यसभा के एमपी परिमल भाई भी यहाँ मौजूद हैं। इनफैक्ट हमने परिमल भाई से थोड़ा नाराजगी भी है क्योंकि हमने उनसे रिक्वेस्ट किया था कि गिर के जंगलों पे एक सेशन उनका हम लेना चाहते थे, जो लायन के क्षेत्र में उनका कंट्रीब्यूशन है उस पे हम एक सेशन उनसे करना चाहते थे, क्योंकि जब हम भारत कूल की बात कर रहे हैं तो भारत हर एस्पेक्ट में कूल है। भारत की बायोडाइवर्सिटी की भी चर्चा यहाँ होनी चाहिए, लेकिन उनके कुछ अपने एंगेजमेंट से, प्रायर कमिटमेंट से, इसलिए वो नहीं आ पाए। लेकिन उन्होंने कमिट किया था कि मैं इनॉग्रल सेशन में जरूर आऊँगा। हालांकि उनकी मुंबई में उपस्थिति जरूरी थी, लेकिन फिर भी वो टाइम निकाल के आए और उन्होंने अभी ये समारोह शुरू होने से पहले कमिट किया है कि अगले सीजन में वो गिर पर जरूर डिस्कशन करेंगे। तो एक तरह से हम उनके आभारी हैं जी। नहीं, और इसीलिए हम चाहते हैं, बिकॉज जिस प्रकार से इन्होंने कंट्रीब्यूट किया है लायन के कंजर्वेशन के क्षेत्र में, हम चाहते हैं कि आज की युवा पीढ़ी भी उसको समझे, लोग देखें उसको, उसकी अनुभूति कर पाएं और शायद उस कॉज के साथ जुड़ पाएं। खैर, मैं आपको बता दूं, भारत मेरे हिसाब से सचमुच में क्यों कूल है, क्योंकि भारतीय संस्कृति जो है, भारतीय संस्कृति में समावेशिता है, सद्भाव है, सहिष्णुता है, और इन्हीं मूल्यों की वजह से जो विश्व बंधुत्व का भाव लेकर के हम चल रहे हैं, उसी वजह से आज भारत के विकास के लिए, भारत विकास की नई ऊंचाइयों को छू रहा है। और हम चाहते हैं कि इन विचारों के जरिए जिस प्रकार से हम आगे बढ़ रहे हैं, प्रगति कर रहे हैं, हर एस्पेक्ट की चर्चा यहां पे हो। सांस्कृतिक विरासतों की चर्चा, जो हमारे नैतिक मूल्य हैं उनकी चर्चा, इसके अलावा जिस प्रकार से हम ग्रो कर रहे हैं, जो विकसित भारत का हमने सपना देखा है, कैसे हम एक बैलेंस क्रिएट करते हुए भारत को और ज्यादा परिपक्व बना सकते हैं, भारत को और ज्यादा मजबूत कर सकते हैं, भारत को एक ब्रांड के रूप में कैसे एस्टेब्लिश कर सकते हैं, यहाँ इस तरह के विषयों की चर्चा होगी। सिर्फ जो विरासत ही नहीं, विकास की भी चर्चा होगी यहाँ पे। और 3 दिनों तक आपको इस तरह के कई सेशंस जो हैं वो हमने यहाँ पे आयोजित किए हैं, जिसमें ज्ञान वत्सल स्वामी से लेकर के द्वारकेश लाल जी महाराज जो हैं उनके लाइफ ट्रांसफॉर्मिंग सेशंस होंगे। यहाँ पर परफॉर्मिंग आर्ट के जरिए हमारी जो कला संस्कृति है उसको प्रदर्शित किया जाएगा, उसके एस्पेक्ट्स को यहाँ पे रिफ्लेक्ट किया जाएगा। और इसके अलावा हमारी जो इकोनॉमिक डेवलपमेंट है उसकी भी बातें होंगी, हमारी रूरल इकोनॉमी की बातें भी यहाँ पे होंगी, क्योंकि एक होलिस्टिक हम पिक्चर जो है वो आज की जनरेशन को दिखाना चाहते हैं, उनके साथ कनेक्ट करना चाहते हैं। और जरूरी भी है, क्योंकि देखिए ये अपने आप से ग्रो कर रहा है, लेकिन कहीं ना कहीं हर कालखंड में इसको बहुत सारी चुनौतियों का भी सामना करना पड़ा है। और इसीलिए हमेशा ये आवश्यकता रहती है कि
जो स्टेक होल्डर्स हैं समाज के, मीडिया अपने आप में एक सबसे बड़ा स्टेक होल्डर है सोसाइटी में, चीज़ों के परसेप्शन को डेवलप करने के लिए, ट्रांसफॉर्मेशन के लिए। तो हमने सोचा कि इस कॉज के साथ हम जुड़ें और इसको और ज़्यादा जो है प्रासंगिक बनाएं, और तभी हो पाएगा जब नई जनरेशन के साथ हम जुड़ेंगे। जेनजी के लिए हमने जेड कोड की भी यहाँ पे चर्चाएं जो हैं उस पर भी कुछ सेशन रखे हुए हैं। तो कुल मिलाकर के जिन तीन दिनों में आपको एक पूरा जो है हम कह सकते हैं भारतीय संस्कृति का एक कैलेडोस्कोप हमने खड़ा किया है, जिसको आप यहाँ पे आके अनुभूति करेंगे और शायद और ज़्यादा रिलेट कर पाएंगे उसके साथ। तो मेरी आप सबसे ये विनती है कि आप आइए और इसके साथ जुड़िए और आनंद करिए, और साथ ही साथ जो भारतीय संस्कृति है उसको और ज़्यादा करीब से एक्सपीरियंस करने का प्रयास करें, क्योंकि तभी आप रियलाइज कर पाएंगे कि भारत कितना कूल है। धन्यवाद। ખૂબ ખૂબ આભાર નિર્ણય સર. એક બહુ જ સરસ વાત કરી એમને કે ગયા વર્ષે જ્યાં ભારતકુલ અધ્યાય 1ની અલ્પવિરામ આવ્યું હતું ત્યાંથી જ આજે વાર્તા ફરીથી નવી વાર શરૂ થઈ રહી છે, કારણ કે આપણી સાથે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી છે, જેમને ગયા વર્ષે સમાપનનું ઉદ્બોધન આપ્યું હતું અને એ આજે આવીને આપણને સૌને આશીર્વચન આપવા માટે આવ્યા છે. સો આપણા શાસ્ત્રો અને ખાસ પુરાણોમાં એવું લખવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે કે કોઈ પણ શુભ પ્રસંગની શરૂઆત કરો ત્યારે સંતોની હાજરી, ત્યાં આપણે જે આમંત્રિત દેવગણ કરીએ છીએ, આપણે જેમ સ્વસ્તિ વાંચ્યું અને આપણે દેવતાઓને જે રીતે આમંત્રિત કર્યા, એવી જ રીતે સંતોની હાજરી પણ એટલી જ મહત્વની છે. સો આજે અમે બહુ જ ગર્વ અનુભવી રહ્યા છીએ અને અમારી આખા પરિવારને, ગુજરાત મીડિયા ક્લબ પરિવાર આખું દિવ્યતા અનુભવી રહ્યું છે કે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી આપણી સાથે છે. સો ગુરુ શિષ્યની પરંપરાથી જેમને ભારતની સંસ્કૃતિને ઉજળી કરી છે, એવા ભારતીયતાના મૂળ વિચારોને ઉજવનાર એવા સંત પૂજ્ય શ્રી બ્રહ્મવિહારી સ્વામી આપણી સાથે છે. તો મારી નમ્ર વાણી થકી અમને સૌને માર્ગદર્શન અને આશીર્વાદ આપવાની નમ્ર અરજ કરું છું. પૂજ્ય શ્રી બ્રહ્મવિહારી સ્વામીજી. ॐ पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्तिः शान्तिः शान्तिः. In the divine presence of Bhagavan Swaminarayan, in the equally divine presence of Bhagavan Shri Krishna, Bhagavan Shri Ram, Bhagavan Shri Shankar, and all the divine incarnations, and all the saints and sages and acharyas who have led us. આજનો જે આ શુભ પ્રસંગ છે એમાં તમામ અવતારો, સંતો, આચાર્યો, મહાપુરુષોના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. અને આ જે પ્રસંગ છે એમાં એકદમ પરમ પવિત્ર ચીફ મિનિસ્ટરની પણ હાજરી હોય એ પણ આપણા માટે એક શુભ ભાગ્ય છે. And as it has been described, the most young, dynamic
ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, અને વર્ષોથી અમારે પણ પરિચય છે, અ પર્સન હુ હેઝ અ ડાયનમો ઇન હિઝ હાર્ટ and a person who wants to change not just Gujarat but the lives of people. And someone that I respect very deeply, પરિમલભાઈ, જેમને ઘણા બધા શુભ કામ કર્યા છે, પણ અકોર્ડિંગ ટુ મી જે એમને પવિત્રમાં પવિત્ર કોઈ કાર્ય કર્યું હોય અને આધ્યાત્મિક જગતને આગળ લઈ જવાનું કામ કર્યું હોય તો દ્વારકાધીશનું જે છત્ર હતું એનું સોનાનું કરીને ફરી કરવાનું કાર્ય કર્યું હોય. હુ કેન પ્રોવાઈડ શેડ ટુ ધ ગોડ ઓફ ગોડ્સ. પણ આજે જ્યારે હું મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લઈને નીકળતો હતો કે આપ સૌની માટે ગુરુહરિ મહંત સ્વામીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય, ત્યારે મંદિરમાંથી સવારે હું નીકળતો હતો તો કોકે મને પૂછ્યું કે સ્વામી ક્યાં જાઓ છો? મેં કહ્યું કે મીડિયા ક્લબનું સંમેલન છે ત્યાં જઉં છું. તો પેલાનું આખું મોઢું બદલાઈ ગયું અને ચિંતાતુર થઈ ગયા. મને કે સ્વામી જરા ધ્યાન રાખજો. વેધર ઇટ્સ અ કોમ્પ્લિમેન્ટ ઓર વેધર ઇટ્સ કન્સર્ન એ આપણે વિચારવાનું, પણ મીડિયાને ફેસ કરવા માટે લોકો ચિંતિત કેમ હોય છે? અને તમે એમ પ્રિટેન્ડ નહીં કરતા કે નથી, તમને ખબર છે કે લોકો હોય છે. લેટ્સ બી ઓનેસ્ટ, કારણ કે આજે હું સંતાડીને વાત કરું અને બીજા સંતાડીને સાંભળે, દેટ્સ નોટ ફેર. સો વાય? જો કીધું ઉપરથી જરા સાંભળજો. એટલે તો ચિંતાતુર અને ચિંતિત કેમ હોય છે? તો આઈ વોન્ટ ટુ બ્રેક ધેટ ભ્રમણા. મેં પેલા ભાઈને કીધું કે ભાઈ તું ચિંતા ના કર કે મીડિયાના માણસો આપણા દુશ્મન નથી, આપણા મિત્રો હોય છે. યુ આર હ્યુમન્સ, યુ હેવ ફેમિલીઝ, યુ આર કેપેબલ ઓફ લવિંગ, યુ આર કેપેબલ ઓફ રિસ્પેક્ટિંગ. બટ આઈ એમ હિયર ટુડે, હું અત્યારે અહીંયા હાજર છું બીકોઝ ઓફ વન મેન્સ લવ. And that love has deeply touched me over decades, and that is Nirnay Kapoor. I think we should give him a big hand. What a gentle person, a gentle soul. And all of you, and I thank you Nirnay Bhai, because from the Nayaks to Manish Bhai to Bhatnagarji to Prerak Bhai to Suresh Bhai to Ajay Bhai to everybody, Madan Bhai, to everybody who is present here, I genuinely love you as people and as friends, and that's why I'm here with all my love and all my blessings. પણ પ્રેમ છે, ભક્તિ છે, ભાવના છે, ભારત માટે આપણને મહિમા છે. પણ as media people, it's also your job સચ્ચાઈને શોધવું, સત્યને શોધવું એ તમારી એક ધર્મ છે. એટલે ઉપર બેઠેલા પણ બધા જરા સાંભળે. હર્ષભાઈ, મીડિયા વાળાનો પણ એક રોલ છે કે સત્યને શોધવું, પણ સત્યનો શું પ્રચાર કરવો એ પણ તમારી જવાબદારી છે. આઈ થિંક તમે બધા સમજો જ છો. સત્યને શોધવું અને સત્યનો સુપ્રચાર કરવો, સત્યનું સંવર્ધન કરવું અને સત્યમાં સંચાર ઉભો કરવો, ધેટ ઇઝ ઓલ્સો યોર ડ્યુટી. આ ભૂમિમાં અત્યારના યુગમાં સત્ય હેઝ બીકમ વેરી શેડી. એમાં અમે ધર્મવાળા પણ આવી જાય. લેટ મી બી વેરી ફ્રેન્ક, સત્ય હેઝ બીકમ લોટ્સ ઓફ શેડ્સ. હું 100 વર્ષનો લગભગ એક પ્રસંગ આપની આગળ રજૂ કરું છું અને આ દંતકથા સમાન થઈ ગયો છે. 100 વર્ષ પહેલાનો પ્રસંગ છે. બધાએ નામ સાંભળ્યું હશે કે દુનિયાનો શ્રેષ્ઠતમ હાસ્ય કલાકાર ચાર્લી ચેપ્લિન. અને લગભગ 100 વર્ષ પહેલા એટલો બધો એ પોતે પ્રખ્યાત થઈ ગયો, પૂરી દુનિયામાં માનીતો થઈ ગયો કે યુરોપની એમની ટૂર હતી. અને આ દંતકથા સમાન પ્રસંગ છે, પણ એનો મર્મ બહુ સચોટ છે.
યુરોપની ટ્રીપમાં એને ચારે બાજુ બોર્ડ જોયા, મીડિયાના બોર્ડ, કે લુક અલાઇક ચાર્લી ચેપ્લિન કોમ્પિટિશન. નહીં, ઘણા હોય કે માઇકલ જેક્સન જેવા જે દેખાતા હોય એની કોમ્પિટિશન હોય, મોટા કોઈ ક્રિકેટ સ્ટાર હોય, સચિન તેંડુલકર જેવા લુક અલાઇક હોય. એવી રીતના લુક અલાઇકની કોમ્પિટિશન હતી કે કોણ ચાર્લી ચેપ્લિન જેવો વધુ દેખાય છે. હવે ચાર્લી ચેપ્લિન પોતે જ હાસ્ય કલાકાર, એટલે એને કોમ્પિટિશનમાં ભાગ લીધો. લુક અલાઇક ચાર્લી ચેપ્લિન કોમ્પિટિશનમાં ભાગ લીધો અને કમ નસીબી એનો નંબર 7મો આવ્યો. હવે જરા મીડિયા વાળા સમજો, એનો પોતાનો રિયલ ચાર્લી ચેપ્લિનનો નંબર 7મો આવ્યો. પછી હી રાઇટ્સ, ચાર્લી ચેપ્લિન રાઇટ્સ કે વી live in a world where real men fail and show men succeed. કે for a moment I became so confused whether I was the real Chaplin or the 6 people before me. એટલા બધા અસલ ને અપર લાગતા હતા કે એને મૂંઝવણ થઈ કે હું સાચો છું કે આ 6 આગલા સાચા છે. હવે આ 100 વર્ષ પહેલાનો પ્રસંગ છે. અત્યારની દુનિયાની અંદર તો ઇન્ટરનેટ આવ્યું છે, એઆઈ આવ્યું છે, ફેક પિક્ચર્સ, ફેક સ્ટોરીઝ. તમે એઆઈ ને કહેશો કે આજના દિવસનો મને સારો રિપોર્ટ લખી આપો તો લખી આપશે ભાઈ, પણ અમારા 6 ના નામ રાખજો. કારણ કે યુ કેન ઇઝીલી ચેન્જ ધ વર્લ્ડ. સો આપની જવાબદારી બમણી બને છે. સત્યને શોધવું, સત્યનો સુપ્રચાર કરવો, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. પણ એટ ધ સેમ ટાઈમ હું આપને વાત કરું છું, આ બધું જ ક્યારે બને? કદાચ કોઈકને લાગતું હશે કે મીડિયાવાળા પ્રશ્ન બહુ પૂછે છે. પહેલા તો અમે કઈ ઇવેન્ટ કરતા હોય ને તો પહેલા મીડિયાવાળાની મીટિંગ કરવી પડે, કરવી જ પડે છે. ઇટ્સ યોર પાવર એન્ડ ઇટ્સ યોર ટ્રુથ, ધેર ઇઝ નથિંગ રોંગ. પણ હું એમ કહું છું કે પ્રશ્નથી જ સત્ય સુધી પહોંચાય છે. If you don't ask the real questions, we will never find the right answers. આઇન્સ્ટાઈને એક બહુ સારી વાત કરી હતી કે if I had a problem, બધા સાંભળજો, if I had a problem on which my life depended and I had 1 hour to solve. આ કોણ કહે છે? દુનિયાનો સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક. If I had a problem on which my life depended, I had 1 hour to solve it. I would spend the first 55 minutes asking the right questions. The answer will come in the last 5 minutes. આપ જે કાર્ય કરો છો, પ્રશ્ન પૂછવાની, એ ઇમ્પોર્ટન્ટ છે. કલામ સાહેબ જ્યારે ટ્રાન્સેન્ડન્સ પુસ્તકનું ઉદ્ઘાટન કરવા આવ્યા ત્યારે રાતના 12 વાગે એનેક્સીની અંદર એક નાની બાળકી સિક્યોરિટી કોર્ડન તોડીને અંદર ઘૂસી ગઈ અને કલામ સાહેબને એને કીધું કે સાહેબ, હાઉ કેન આઈ બીકમ ધ બેસ્ટ સાયન્ટિસ્ટ ઇન ધ વર્લ્ડ? હવે રાતના 12 જમ્યા નતા. 1 મહિના પછી કલામ સાહેબ પોતે સ્વર્ગસ્થ થયા છે, એટલે તબિયત પણ સારી નથી. અને રાતના 12 વાગે એક નાની બાળકી કલામ સાહેબને પ્રશ્ન પૂછે, હાઉ કેન આઈ બીકમ ધ બેસ્ટ સાયન્ટિસ્ટ ઇન ધ વર્લ્ડ? આ એની સગા મધરને પૂછે જ ને તો એ બે એને બેસાડીને ચૂપ કરતા, અત્યારે હુઈ જા, કાલ સવારને કરીશ. અને જો ફાધરને કહે તો ફાધર કે ભણતી તો છે નહીં, અને પછી શું પાછી સાયન્ટિસ્ટ બનવા નીકળી પડી? આપણે જ પ્રેમ છે તો પણ. કલામ સાહેબ સ્ટોપ્ડ, નીચા વળ્યા અને બાળકીને શું પૂછ્યું ખબર છે? કે વોટ ડીડ યુ ડુ જસ્ટ નાઉ? કે તે અત્યારે શું કર્યું? તો શી સેડ, આઈ આસ્ક્ડ અ ક્વેશ્ચન. કલામ સેડ, well, keep asking, keep asking, keep asking till you find the right answer and you will become the best scientist in the world. એટલે મીડિયા વાળાને પણ અમે કહીએ છીએ કે તમે પૂછતા જ રહેજો, પૂછતા જ રહેજો. જ્યાં સુધી સત્ય સુધી તમે ન પહોંચો ત્યાં સુધી you have a right to ask. But when you ask the right questions, I want to tell you, એમાં ફેર છે. તમે કોઈ પ્રોડક્ટ લો, સીએમ સાહેબ બધાને હું વિનંતી કરું, કોઈ પણ પ્રોડક્ટ લો, એ પ્રોડક્ટને તમે એક પ્રશ્ન પૂછશો, 2 પ્રશ્ન કે નાનું કેમ બને, મોટું કેમ થાય, અડધું થઈને 2 થાય, વધુ એફિશિયન્ટ કેમ બને. ઇફ યુ આસ્ક
questions to the product will improve. બરાબર કે નહીં? If you ask a question to the process, પહેલા કરું પછી કરું મોડું કરું આ કરું તે કરું, તો process will improve. Yes or no? If you ask a product, the product will improve. If you ask a process, the process will improve. If you ask questions to your child, તમારા બાળકને તમે પ્રશ્ન પૂછશો તો your બાળક will improve. એડવાઇસ નહીં આપતા એને, પ્રશ્ન પૂછજો. તો હું તમને એમ વાત કરું છું, તમે બીજાને પ્રશ્ન પૂછો તો એ ઇમ્પ્રુવ થાય. કદાચ મીડિયા વાળાને મારી વિનંતી છે, તમારી જાતને પ્રશ્ન પૂછો તો તમે ઇમ્પ્રુવ થશો. જે પ્રશ્ન તમે સરકારને પૂછો છો, જે પ્રશ્ન તમે ધર્મને પૂછો છો, જે પ્રશ્ન તમે સમાજને પૂછો છો, એ પ્રશ્ન તમે તમારી જાતને પૂછજો, then you will improve. The aim of Bharat School is we want to improve ourselves and we want to improve our country. અમે જ્યારે નાના બાળક હતા ઇંગ્લેન્ડની અંદર, ત્યારે એક લેખ લખવાનો આવ્યો કે તમારે દેશમાં એવો કયો એક સુધારો કરવો છે જેથી દેશ ઇમ્પ્રુવ થાય. What one thing do you want to change in India that India will improve? અને એક બાળકે લેખ લખ્યો કે if in India I have to improve one thing, I will improve myself and my country will improve. We want to improve everything except ourselves. જો પ્રજા ઇમ્પ્રુવ થશે તો તમારો રાજ્ય ઇમ્પ્રુવ થશે અને દેશ ઇમ્પ્રુવ થશે. I just want to tell you, જે ક્વેશ્ચન્સ આપણે બીજાને પૂછતા હોઈએ, પૂછવાનો હક છે જ. એક ભાઈ પ્રમુખ સ્વામી પાસે આવ્યા અને કીધું કે અમારે વ્યસન મુક્તિનું આંદોલન કરવું છે. ધીરે રહીને સ્વામી એમને એકલા બોલાવ્યા. સ્વામી કે સાહેબ તમારા ગુટકાનું શું છે? એ કે સ્વામી કે એ છોડશો ને તો તમારું આંદોલન સક્સેસફુલ જ છે. આપણે લખીએ છીએ કે સમયસર કેમ કામ પતતા નથી? તમારા ઘરના કામ સમયસર પતે છે? પોતાના જ પડદો બદલવાનો છે, અઠવાડિયું જાય. હા, નળ બદલવાનું છે, વોશિંગ મશીન બગડ્યું છે, મહિનો જાય. અને સરકારને આપણે પૂછી શકીએ છીએ. I want to ask you, ask the questions you want to ask others to yourself and you will improve. ભગવાન બુદ્ધે દુનિયાને પ્રશ્ન નથી પૂછ્યા. એમને જોયું એક બીમાર માણસ, એમને જોયો એક વૃદ્ધ માણસ, એમને જોયો એક સ્વર્ગસ્થ માણસ, એમને જોયા સંન્યાસી, અને એમને સંન્યાસ લઈ લીધો. આપણે બધાએ આ ચાર જોયા જ છે. કોઈ સંન્યાસ લેતો નથી because we ask others and not ourselves. All I ask you today, ભારતને તમારે કુલ બનાવવું છે તો વિવેકાનંદ સ્વામીને યાદ કરો. એક બહેને વિવેકાનંદ સ્વામીને પત્ર લખ્યો કે આઈ લવ યુ. તો વિવેકાનંદ સ્વામીએ સામે શું લખ્યું ખબર છે? ફર્સ્ટ લવ ઇન્ડિયા એન્ડ ધેન ઓનલી યુ વિલ લવ મી. આપણા સમાજ, આપણી નાત જાત, આપણો રાજ્ય કે આપણું કાર્ય, એ બધા કરતા પણ આપણો દેશ વધારે અગત્યનો છે. I congratulate all of you, ખાસ નિર્ણયભાઈ and all the people who have arranged, મલ્હારભાઈ, for coming up with this wonderful idea of how to love India and how to appreciate our country. આપણે તો મહેનત કરશું to make Bharat look cool, but I want to also mention, જો ભારતને સ્વતંત્રતા આપી તો એક પુરુષને આપણે આઈડેન્ટિફાઈ કરવા હોય તો મહાત્મા ગાંધીને આપણે આઈડેન્ટિફાઈ કરીએ. ભારતને એક કર્યું, એમાં એક પુરુષને તમારે આઈડેન્ટિફાઈ કરવા હોય તો આપણે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીએ. અને ભારતને અત્યારે તો અમે દુનિયાભરમાં ફરીએ છીએ, ભારતને ખરેખર કુલ ઇમેજ આપવાનું કોઈએ કામ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. Nobody matches up to that level. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, તમારો જે કોઈ વ્યવસાય હોય, love our country, make our country proud, but the best way we can make it proud by becoming a great countryman. મને એક જાપાનીઝ માણસ મળ્યા હતા, આ અંતરદ્રષ્ટિ કરવા માટે કહું છું.
મેં જાપાનીઝ માણસને કીધું, બહુ જ સારા માણસ ને બહુ સારી વાત કરતા, એ કે મેં જિંદગીમાં કોઈ ભારતીયને મારા ઘરે બોલાવ્યા નથી. મેં કહ્યું વાય? યુ નો વોટ હી સેડ? કે આઈ હેવ ઓલવેઝ ફાઉન્ડ ઇન્ડિયન્સ to love their family, to love their business, to love their money, to love their needs more than their country. A person who cannot love their country more than themselves, he does not deserve to be in my house because he will never love me. બધા કરતા આપણે દેશને આગળ લઈ જઈએ એવી આખી આ મીડિયા ક્લબની ભાવના છે. I really thank all of you. And I really want to tell you, make our country smile. કલામ સાહેબનો છેલ્લો પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ. અમદાવાદ મંદિરમાં હતા તે વખતે યુરેનિયમની ચર્ચા ચાલતી હતી. પ્રમુખ સ્વામીને મળીને જ્યારે બહારે ઉતર્યા ત્યારે આપની જેમ મીડિયાની આ વોલ છે ને, મીડિયાની વોલ ઊભી હતી. હુંય ગભરાઈ ગયો. મેં કહ્યું આટલા બધા મીડિયાવાળા આ બહુ મોટી દેશમાં યુરેનિયમની ચર્ચા ચાલે છે, નક્કી ઘણા બે પ્રકારના હોય, કાં કોન્ટ્રોવર્સી કવર કરે, કા કોન્ટ્રોવર્સી ક્રિએટ કરે ને પછી કવર કરે, કા ક્રિએશન ને કોન્ટ્રોવર્સી બનાવે. એટલે અમે ગભરાઈ ગયા. મેં કહ્યું કે આટલા બધા મીડિયા વાળા બધા છે, કલામ સાહેબ છે, પણ કલામની પ્રતિભા કેવી હતી ખબર છે? એ ઉભા રહી ગયા. પછી બધાને શું કીધું ખબર છે? આઈ એમ ઓફરિંગ યુ ફ્રી પાર્ટનરશિપ. હવે અમદાવાદ અને એમાં ફ્રી વાત આવે એટલે બધા તૈયાર જ થઈ જાય. એટલે કે બધા પતા તમારા કેમેરાઝ ને નોટબુક્સ નીચે મૂકો. બધાએ પ્રેમથી આદરથી નીચે મૂક્યું. હું સામે ઊભો હતો. કલામ સેડ, આઈ વોન્ટ ટુ ઓફર યુ અ ફ્રી પાર્ટનરશિપ ઇન ધ પ્રોગ્રેસ ઓફ આર કન્ટ્રી. આપણા દેશની પ્રગતિ માટેની બધાને ફ્રી પાર્ટનરશિપ ખુલ્લી જ છે જ. એ કે પ્લીઝ પ્રિન્ટ વન ઇમેજ or write one column that brings a smile to our country. This is a free partnership for all the people who are present. So આજે let's become, કારણ કે ચીફ મિનિસ્ટર સાહેબ છે, ના નહીં પાડતા સાહેબ, આ બધાને આપણે ફ્રી પાર્ટનરશિપ આપીએ છીએ ઇન ગુજરાત. તમે રોજ એવું કંઈક પ્રિન્ટ કરો કે લખો, ટુ મેક ગુજરાત સ્માઇલ. વન્સ અગેન, મેક અવર કન્ટ્રી happier. Ask the questions that you ask others to yourself and you will become a great family, great person. આજે અમારી એ જ પ્રાર્થના છે કે ભગવાન આપ સૌને સુખી કરે. You are wonderful people. I love you all. May you progress. May your families be healthy. More importantly, may you become the stars of our nation. Thank you very much. Jai Swaminarayan. સ્વામીજી, આપના આશીર્વચનથી અમે સૌ કૃતજ્ઞ થયા છીએ. વાત આપણી સંસ્કૃતિની થઈ રહી છે, આપણી ધરોહરની થઈ રહી છે, ત્યારે ભારત એવો દેશ છે કે જે યુવા સંસ્કૃતિને લઈને પણ આગળ વધી રહ્યો છે અને આગળ વધતો રહ્યો હતો. આપણે ધ્રુવ નચિકેતાની વાત કરીએ, પ્રહલાદ જેવા બાળ સાહસીઓ, નીલકંઠ વર્ણી જેવા બાળ સાહસીઓ છે, શંકરાચાર્ય, જ્ઞાનેશ્વર અને સ્વામી વિવેકાનંદ જેવા સંતોએ બહુ જ યુવાન અવસ્થામાં ભારત દેશને અને ભારતની સંસ્કૃતિનો વિસ્તાર કર્યો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ અત્યારની પરિસ્થિતિ બહુ જ સુંદર રીતે એનું નિર્વહન થઈ રહ્યું છે. ખાસ કરીને યુવાનોમાં અત્યારે વધી રહેલા વ્યસનના દૂષણને દૂર કરવા માટે જો કોઈ કાર્યરત હોય તો એ આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજી છે. રાજ્યના યુવાઓને સંસ્કૃતિ તરફ, આપણી ધરોહર તરફ, આપણા પોતાના મૂળ તરફ જે વ્યક્તિ યુથફુલ અભિગમ સાથે જોડી રહ્યા છે અને નિરંતર નિસ્દિન કાર્ય કરી રહ્યા છે, એવા આપણા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિથી આપણા સૌ માટે પ્રેરણાદાયી છે. હું વિનંતી કરીશ આપ આવી આ પ્રસંગે અમને માર્ગદર્શન પૂરું પાડો. ભારત કુલ ફેસ્ટિવલ અધ્યાય 2 માં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પરમ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાની, શ્રી નિર્ણયભાઈ કપૂર અને અહીં ઉપસ્થિત સૌ મીડિયા ક્લબના મારા સાથીઓ, અમદાવાદના સૌ નગરજનો,
ભારતકુલ અધ્યાય 2ના બધા જ સબ્જેક્ટ એ અદ્ભુત છે. આ સબ્જેક્ટ જેને સિલેક્ટ કર્યા હશે તેવા મારા સૌ સાથીઓને હું સર્વપ્રથમ આભાર માનવા માંગુ છું. કારણ કે આ જ 3 વિષયો અગર તમે જોશો તો નરેન્દ્રભાઈ મોદીના કોર વિષય અને એ જ કોર વિષયો જોડે એમને ગુજરાતના વિકાસની આખી એમ કે ને હરણફલ કે જે રીતે એમને ચાલુ કર્યું કામ ને ક્યાં પહોંચ્યું, તો એ સૌથી પહેલા કોઈ બી કામ ચાલુ કરો ને તો એની અંદર ભાવ હોવો જોઈએ, ઇમોશન્સ. અને ઇમોશન્સ જ્યાર તક તમારું એ સ્ટેટ માટે એ કામ માટે ના હોય ને ત્યાર તક કંઈ થઈ જ ના શકે. જેને પોતાના રાજ્યમાં કંઈ બગાડ થાય કે કંઈક સારું થાય તો ખુશી થવી જોઈએ, અને કંઈ બગાડ થાય ને દુઃખ ના થાય ને એ વ્યક્તિની અંદર ભાવ ના હોય. અને અહીંયા બેઠેલા સૌ લોકોએ નરેન્દ્રભાઈને ગુજરાત પ્રત્યે દેશ પ્રત્યેનો ભાવ એ સૌ લોકોએ નજીકથી જોયો હશે, અને એ જ વિચારોથી આપણા રાજ્યના વિકાસની શરૂઆત થઈ અને આજે આપણું રાજ્ય ક્યાંનું ક્યાં પહોંચ્યું છે. એટલે ભાવ, રાગ અને તાલ આ 3 વિષયો પર આવનારા આ સેશન્સ દરમિયાન ચર્ચાઓ થવાની છે. આ ચર્ચા દરમિયાન મારા રાજ્યના આ શહેરના યુવાનો વધુમાં વધુ આ 3 વિષયો જોડે કઈ રીતે જોડાય તે માટેનો આપનો પ્રયાસ ખૂબ સારો છે. પણ સાથે સાથે આપણે જોઈએ છે કે મીડિયા ક્લબના બધા સાથી છે, એમ તો બ્રહ્મવિહારી સ્વામીએ બધું કહી જ લીધું છે, એટલે મેં મારા બધા ડોક્યુમેન્ટ્સ બાજુમાં મૂકી લીધા છે. હું 2 જ મિનિટમાં મારી વાતને પૂર્ણ કરવાનો છે. અમારો જે ભાવ હતો એમને કહી લીધો છે. અમારે બહુ બોલવાની હવે કંઈ જરૂર રહ્યું નથી. થોડું તમે એ બી સારું કહ્યું કે પોતાની જાતને બી પ્રશ્ન આપણે પૂછવો જોઈએ. કારણ કે આજકાલ એવું થઈ ગયું છે કે ઘણીવાર ભાવ બાજુમાં રહી જાય છે ને ઈગો વધારે આગળ આવી જાય છે. તમે દરરોજ જે વાંચો છો એ જરૂર નથી કે એમનો ભાવ છે, કારણ કે આ તો બધાનો ભાવ રાજ્ય પ્રત્યે સમર્પિત જ છે, એમાં કોઈ ફરક નથી, ભાવમાં કોઈ ફરક નથી. ઘણીવાર ઈગોના હિસાબે બી અમુક વસ્તુઓ થઈ જતી હોય છે, પણ ઈગો તો કેવું છે કે 1-2 દિવસની વાત હોય, 30 દિવસ બધું બરાબર જ હોય. અમારા લોકોની દોસ્તી એ કટિબદ્ધ છે, એ અતૂટ છે, અદ્ભુત. જય વીરુની દોસ્તી હમણાં ધર્મેન્દ્રજી અમારે સિંહ જય વીરુની જોડી આપણી જોડે હતા, પણ ક્યાંક ને ક્યાંક જય વીરુની જેવી દોસ્તી હોય ને એવી આપણા સૌની દોસ્તી છે. અમારે વહેલી સવારે ખાલી ન્યૂઝ વાંચ્યા પછી થોડી વાર 2-3 કલાક ચર્ચાઓ ચાલે, પછી 12 વાગ્યાથી એ લોકો કામે લાગી જાય ને અમે લોકો કામે લાગી જાય. પરંતુ એક વસ્તુ તમને હું જરૂરથી કહેવા માંગીશ કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ચાલતી આ સરકારમાં તમારા 3 વિષયો પર આજે જ્યારે તમે લોકોએ આ સેશન્સ રાખ્યા છે તો સેશન્સ જોડે તમારે એક રિસર્ચ ડોક્યુમેન્ટ્સ બી જરૂરથી પ્રસ્તુત કરવા જોઈએ કે આ 3 વિષયો પર કોઈ એક રાજ્યમાં સૌથી વધારે કામ થયું હશે ને તો હું આપ સૌની સામે એકદમ જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું કે ગુજરાતમાં સૌથી વધુ કામ થયું હશે. તમે આપણી સંસ્કૃતિ, આપણું હેરિટેજ, આપણા રાગ અને તાલની બી વાત કરો તો વડનગરમાં જે સૌથી મોટું મ્યુઝિક સ્ટુડિયો જે બનવા જઈ રહ્યું છે એ દેશની અંદર કોઈ જગ્યા પર નહીં હોય એ પ્રકારનું બનવા જઈ રહ્યું છે. વડોદરાની અંદર આ જ પ્રકારે બીજી વ્યવસ્થાઓ ઊભી કરવા જઈ રહ્યા છે. આપણી સાંસ્કૃતિક ધરોહર જે છે તેનું ખરેખર તમે જોશો તો છેલ્લા 30 વર્ષમાં જેટલું કામ થયું હશે એટલું 300 વર્ષની અંદર ગુજરાતમાં કામ નહીં થયું હશે જેટલું નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર શરૂઆત થઈને આજ સુધી આ કામગીરી ચાલુ રહે છે. એટલે આ 3 વિષયોમાં તમે જે રિસર્ચ ડોક્યુમેન્ટ બનાવો, તમે જે ચર્ચાઓ થાય એ ચર્ચામાં અમારી વાવા તમે નિકાલ લેજો. એના સિવાયના તમારી પાસે જે કંઈ સજેશન આવે એનું એક ડોક્યુમેન્ટ બી જરૂરથી સરકારમાં આપજો, જેથી આપણે આ વિષયને માત્ર આ કોન્ફરન્સ પૂરતું જ સીમિત નહીં રાખીએ, આપણે આવનારા દિવસોમાં
એના સજેશન્સને સરકારના કાર્યોની અંદર કઈ રીતે જોડી શકીએ તે માટે બી આપણે પ્રયાસ કરશું. અને આપ સૌને આ જે પ્રયાસ છે એ પ્રયાસ નિરંતર ચાલુ રહે અને આ જ રીતે અહીંયા સંખ્યા ભલે ઓછી હશે પરંતુ આ જ સંખ્યા એવી છે કે જે રાજ્યના ખૂણે ખૂણે રાજ્યના તમામ નાગરિકો સુધી એમના વિચારોમાં એમના કાર્યોમાં આ ત્રણ વિષયો છે એ એના નિરંતર જીવનની અંદર એની આદત કઈ રીતે બની શકે, એનો ભાવ કઈ રીતે બદલી શકો, તેમાં બી આપ સૌ લોકો આવનારા દિવસોમાં પ્રયાસ કરશો એવું હું 100% માનું છું. કારણ કે હું હંમેશા એવું માનું છું કે તમને જે વસ્તુ સારી ધ્યાનમાં આવી હોય એનાથી બી 100% લોકો સુધી સાચા વિષયો પહોંચતા હોય છે. તમને જ્યાં અમારી ભૂલ નજર આવી હોય ત્યાંથી બી અમે શોધીને એનું નિરાકરણ શોધીને લોકોના નિરાકરણ સુધી અમે લોકો પહોંચતા હોઈએ છીએ. અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે આ એમની બીજી ટર્મના જ્યારે 3 વર્ષ સફળતાપૂર્વક આજે 3 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે હું મારા સૌ સાથી મંત્રીઓ, ધારાસભ્યો અને રાજ્યના સૌ નાગરિકો વતી આદરણીય મુખ્યમંત્રીશ્રીનો આજના દિવસે ખાસ આભાર માનવા માંગુ છું. આભાર એટલા માટે માનવા માંગુ છું કે એક સચોટ, સારા વ્યક્તિ અને ખૂબ એમ કહેવાય કે ક્લીન હાર્ટેડ ટીમ લીડર તરીકે એ છેલ્લા 3 વર્ષથી કામ કરી રહ્યા છે અને અમે એમની ટીમમાં કામ કરવાનો અમને લોકોને અવસર પ્રાપ્ત થયો છે. દરેક જગ્યા પર ટીમ લીડર પર બધી જ વસ્તુ નિર્ભર રહેતી હોય છે અને ટીમ લીડરે જ્યારે ટીમને વિશ્વાસ રાખીને અહીંયા બેઠેલા સૌ એડિટર્સને જો પોતાના રિપોર્ટર પર વિશ્વાસ ના હોય, રિપોર્ટરને વિશ્વાસ જ ના રાખ્યો હોય, એક કામ આપ્યું હોય ને એની પાછળ દરેક વસ્તુ જો પોતે કરતા હોય અને પોતે જ જો એની અંદર રિપોર્ટ પેલાનો હજી રિપોર્ટરનો એક આર્ટિકલ બને એની પહેલા જો 50 સજેશનો અને વચ્ચે ક્યાંક ને ક્યાંક રોકટોક કરતા હોય તો ક્યારેય એ ન્યૂઝપેપરની અંદર આર્ટિકલ સારા ના આવી શકે. અને અમારા ટીમ લીડરે અમને લોકોને ખૂબ 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 વિશ્વાસ રાખીને વધુમાં વધુ તાકાત આપવાનું કામ કર્યું છે. એટલે એક ટીમ લીડર તરીકે હું આદરણીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મને વિશ્વાસ છે કે આ જ રીતે એમના માર્ગદર્શનમાં અને તમારા સૌનો જે પ્રેમ મળતો રહે છે. કેમ હસો છો? એ પ્રેમ જરૂરથી મળતો રહેશે. થોડો ઘણો પ્રેમ રાજ્યના નાગરિકોના હિતમાં તમારો વધે તેવી આપ સૌને શુભકામનાઓ. ભારત કુલ 3માં આપણે ફરીથી મળશો ત્યાર તકના લેખાજોખા થોડા બીજા ભેગા કરીને અમે આવશો ત્યાર તક સ્વામીજીને હું બીજું બી કંઈક હશે તો આપી લઈશ, એટલે અમારે કંઈ બીજું કહેવું પડે. ના એટલે આ વખતની વાત નથી. આવતી વખતે મને ખબર પડી કે તમે આટલું સાચું કેવા તૈયાર છો એટલે હવે ભેગું કરીને આપીશ તમને એમ. આ લોકો હિસાબ કરે એવા લોકો નથી એટલે એવું કઈ ચિંતા કરવાની જરૂર નથી. આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા એ સમયથી અત્યાર સુધી ગુજરાતે વિકાસ અને સંસ્કૃતિનું સુગમ સાયુજ્ય સાધ્યું છે. આપણા રાજ્યના ખૂબ જ મહાન શાયર મરીઝ એવું લખે કે નવીનતાને ન ઠુકરાવો, નવીનતા પ્રાણ પોષક છે. નવીનતાને ન ઠુકરાવો, નવીનતા પ્રાણ પોષક છે. જુઓ, કુદરત તરફથી શ્વાસ પણ જૂના નથી મળતા. સતત નાવીન્ય અને સતત નવીનતાને નવીન અભિગમને અપનાવવો અને સાથે સાથે આપણી સાંસ્કૃતિક ધરોહરને ક્યારેય ન છોડવી એવું જેમનું માર્ગદર્શન છે અને જેમના માર્ગદર્શનમાં ગુજરાત વિકાસ ભી અને વિરાસત ભીનું સૂત્ર સાકાર કરી રહ્યું છે. જેમના અથાગ પ્રયત્નોના કારણે આજે આપણા વિકાસની ગતિ સાંસ્કૃતિક સંવર્ધન સાથે આગળ વધી રહી છે. એવા આપણા સૌના પ્રિય લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિથી ભારત કુલના બીજા અધ્યાયને ધન્યતા મળી છે. તો આવો આપણે સૌ એમના માર્ગદર્શનના શબ્દોને હૃદયમાં ઉતારીએ. મુખ્યમંત્રી ભારત કુલ
અધ્યાય 2ના શુભારંભ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી, ગુજરાત મીડિયા ક્લબના પ્રેસિડેન્ટ શ્રી નિર્ણય કપૂર, ભારત કુલના ફાઉન્ડર શ્રી મલ્હાર દવે, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ઘણી બધી ચર્ચા થઈ ગઈ છે એટલે હળવા છો બધા એટલે શાંતિ છે. પણ બ્રહ્મવિહારી સ્વામી જે કીધું એમાં મને તો એક જ વસ્તુમાં બહુ જ આનંદ આવ્યો કે ઘરના પડદા બદલવામાં કેટલા દિવસ થાય છે. અરે ખાલી ઘરવાળાએ કીધું હોય ને કે ચાદર જરા બદલી નાખજો તો બદલી નાખી હોય, પણ આયા પછી કેટલી ભૂલો કાઢે એ તો એમને જ ખબર હોય. પણ પોઝિટિવ, હંમેશા પોઝિટિવ રહેવું. જેમ કીધું ને કે પ્રશ્નો જેટલા વધારે ને વધારે પૂછાય તો સાચો જવાબ તમે મેળવી શકો. એટલે જેટલા તમે નેગેટિવમાં પોઝિટિવ રહો તો જ તમારા ધ્યેય સુધી પહોંચી શકાય. એટલે નેગેટિવ કયા સેન્સમાં લો છો તમે? હું હંમેશા કહું છું કે પ્રેસ મીડિયાના મિત્રો દ્વારા જે પણ નેગેટિવ આવે એને અમે પોઝિટિવ લઈએ છીએ. કેમ તો કે ભાઈ હા જરૂરી છે અમારા માટે કે ભાઈ ધ્યાન ઉપર આવ્યું છે તો એને સુધારો. ના થયું હોય, કદાચ એમને કોઈક વસ્તુ પહોંચી ગઈ હોય ને એમને બતાડી હોય તો એને ત્યાં પૂરી કરી દેવાની. પણ જોઈએ જ નહીં કે આ તો યાર રોજ નેગેટિવ આવે છે કેવી રીતે જોવું, એવું નહીં હોઈ શકે. જોવું તો પડે જ. એટલે એની અંદર ભાવની વાત છે કે ભાવ તમારો બદલાવો ના જોઈએ. તમે નેગેટિવ આપતા 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 ભાવ જ બદલી નાખો તો એ ના ચાલે. ભાવ તો આપણો સારા માટેનો જ રહેવો જોઈએ. નેગેટિવ ન્યૂઝમાં પણ તમે ન્યૂઝ આપતી વખતે તમારો ભાવ કે ભાઈ આ અમે ન્યૂઝ મોકલીએ છીએ તો સરકાર એને પોઝિટિવ લઈને એને સારું કરે તો પબ્લિકનું સારું થાય. પણ ક્રિટિસાઇઝ કરવા માટે કે ભાઈ આ તો મજા આવી જશે સરકારનો બરોબર એવો શબ્દ મારાથી વપરી ના શકાય ને. તો આપણે જે માન્ય વડાપ્રધાન શ્રી વિકસિત ભારત સુધી આપણે દેશને લઈ જવો છે અને એ વિકસિત ભારત સુધી લઈ જવું હોય તો આપણે સાથે મળીને કામ કરવું. જે છે સુધારવાનું જ હોય, સુધારીને જ આગળ વધવાનું હોય. પણ ફેસિલિટી વધતી જાય એમ એમ આપણી આદતો બદલાતી જાય અને એ બધી આદતોમાં કેવી રીતે આગળ વધવું એનો ધ્યાન રાખીને આપણે કામ કરીએ તો મને લાગે છે ત્યાં સુધી વિકસિત ભારતનો જે સંકલ્પ માન્ય વડાપ્રધાન છે એ આપણે અચૂક પૂરો કરી શકીશું. ને એમાં સૌથી વધારે લીડ સાથે જો કોઈ રાજ્ય ચાલશે તો એ ગુજરાત ચાલશે. ભાવ, રાગ અને તાલના ઉત્સવ આ ભારત કુલના આ બીજી વખત મને આવવાનો અવસર મળ્યો છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં 2025નું વર્ષ ભારતના ગૌરવને ઉજાગર કરવાનું વર્ષ છે. આ વર્ષે આપણે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ,
સરદાર સાહેબના 150મી જન્મ જયંતિનું વર્ષ અને આપણા રાષ્ટ્રીય ગીત વંદે માતરમની રચનાના 150 વર્ષની ઉજવણી કરી છે. એકતાનગર ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ 15મી નવેમ્બર રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ સુધીના આપણે ભારત પર્વનું ભવ્ય આયોજન પણ થયું હતું. અનેકતામાં એકતા એ જ આપણી વિશેષતાનો ભાવ પ્રદર્શિત કરતી સાંસ્કૃતિક ઝલક આ ભારત પર્વમાં લોકોને જોવા મળી અને સમગ્ર ભારતીય પરંપરાને પુનર્જીવિત થઈ. ભારત પર્વની જેમ યુવા શક્તિને પોતાના સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડતા આ ભારત કુલ કાર્યક્રમ માટે હું ગુજરાત મીડિયા ક્લબ, ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત યુનિવર્સિટીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકાસ બી વિરાસત બીનો મંત્ર આપ્યો છે. સમય અનુકૂળ વિકાસ કાર્યો તો થાય જ છે, પરંતુ આપણી ભવ્ય વિરાસત સંસ્કૃતિ પણ જળવાઈ રહે તે જરૂરી છે. અહીંયાથી આપણે શ્લોક જેમે જ્યારે બોલો ને સ્વામી, તો એનો અર્થ પણ સમજાવવો પડે, કારણ કે અત્યારે મને નથી લાગતું કે બધાને તમે જે બોલ્યા એનો અર્થ સમજણ હોય. અહીંયા બેઠેલા કદાચ મારી સાથે સંમત હશે કે જેને શ્લોક તમે જ્યારે બોલો તો એનો અર્થ પણ સાથે સાથે જે સામે ઓડિયન્સ જે રીતનું બેઠું હોય, ઇંગ્લિશમાં તો ઇંગ્લિશમાં સમજાવી શકાય, હિન્દી તો હિન્દી ને ગુજરાતી તો ગુજરાતીમાં સમજાવવો જોઈએ. તો મને લાગે છે ત્યાં સુધી આપણને વધારે ફાયદો થાય. આપણે બોલો તો છો જ, પણ એનો અર્થ બી સાથે સાથે સમજાય તો અમને બધાને ખૂબ ફાયદો થાય. એટલે જે બી બોલી શકતા હોય શ્લોક, જેને તો યુનિવર્સિટી, આમાં તો બુદ્ધિનું સવાલ છે ને અમુક વખતે. બુદ્ધિ અને ભાવમાં બહુ ફેર છે. બુદ્ધિ અને ભાવમાં બહુ ફેર છે. અત્યારે વિષય નથી આપણા માટે, પણ બુદ્ધિ અને ભાવમાં ફેર ઘણો છે. આપણી સભ્યતા અને સંસ્કૃતિ આજે સમગ્ર વિશ્વમાં સન્માન મેળવ્યું છે અને તેનો શ્રેય જો આપણે કોઈને આપવો હોય તો એ આપણે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપીશું. 2 દિવસ પહેલા જ યુનાઇટેડ નેશન્સની સંસ્થા યુનેસ્કોએ દિવાળીના પર્વને અમૃત વારસા તરીકે જાહેર કર્યું છે અને આદ્ય શક્તિમાં અંબાની ભક્તિના સ્વરૂપ ક્ષમા ગુજરાતની આગવી ઓળખ એવા ગરબાને પણ આ અગાઉ યુનેસ્કોનું આ ગૌરવ મળી ચૂક્યું છે. આપણી યોગ પરંપરાને પણ આજે સમગ્ર વિશ્વએ અપનાવી છે. આવી અનેક સિદ્ધિઓ માટે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે ભારત લીડ લઈ શકે તે માટે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડેમોગ્રાફિક ડિવિડન્ડના ભરોસે વિકસિત ભારત 2047નો નિર્ધાર કર્યો છે. આ યુવા શક્તિ સમય સાથે કદમ મિલાવી વિકાસના નિત નવા આયામો સાકાર કરે છે અને ભારતને વિશ્વ ગૌરવ અપાવે છે. વિકાસની આવી ઊંચાઈ સાથે આપણી વિરાસત સમા સાંસ્કૃતિક મૂલ્યના જતન અને તેની સાથે જોડાયેલા રહેવું પણ એટલું જ આવશ્યક છે. સમગ્ર વિશ્વમાં ભારતની ઓળખ તેની પ્રાચીન અને પરમ સત્ય તરફ લઈ જનારી સંસ્કૃતિને કારણે છે. સ્વામી વિવેકાનંદે જ્યારે પશ્ચિમના લોકોને માત્ર ભારતીય સંસ્કૃતિની એક નાની ઝલક જ આપી હતી, એક ઝાંખી જ આપી હતી, ત્યાં તો તે લોકો અભિભૂત થઈ ગયા હતા. જે લોકો તેમાં ઊંડા ઉતર્યા છે તે પોતાનું જીવન જ ભારતીય સંસ્કૃતિને સમર્પિત કરી દે છે. અમેરિકન થિંકર માર્ક ટ્વેન ભારતના વખાણ કરતા થાકતા નથી. મેક્સ મુલરે તો ભારતીય ભાષા, જીવનશૈલી અને સંસ્કૃતિના અભ્યાસ પાછળ પોતાનું જીવન ખર્ચી નાખ્યું. જર્મન કવિ ગોથોએ કવિ કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલમ વાંચ્યું તો તેને માથે મૂકીને નાચવા લાગ્યો હતો. હ્યુએન સાંગથી લઈને કેટલાય ઘણું લાંબુ લિસ્ટ છે. ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ અને પ્રસાર ખૂબ વ્યાપક અને ઊંડો છે. નવા ભારતના નિર્માણની સાથે સાથે નવી પેઢીને આપણી સનાતન સભ્યતાના મૂળ મૂલ્યોનો પરિચય થાય તે પણ ખૂબ જરૂરી છે. એ માટેનો યોગ્ય મંચ એટલે આજનો આ કાર્યક્રમ. અહીં 3 દિવસ સુધી વિવિધ કલાકારો
સાહિત્યકારો વિવિધ વિષયના તજજ્ઞો દ્વારા આપણી સંસ્કૃતિને ઉજાગર કરતી પ્રસ્તુતિઓ તથા સંવાદ કરવાના છે. યુવા શક્તિને વિરાસતો સાથે જોડવાનો આ સેવા યજ્ઞ છે. ગુજરાતે આદરણીય શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આ બંનેને જોડવાનું કાર્ય કર્યું છે. આ ભારત કુલ ફેસ્ટિવલ એ જ વિચારને સમગ્ર દેશમાં ફેલાવી રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ બંધારણના વી ધ પીપલના ભાવ સાથે કાર્યરત રહેવાના 11 સંકલ્પો દેશવાસીઓને આપ્યા છે. એમાંનો એક સંકલ્પ છે ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવું અને વિરાસતો પર ગર્વ કરવો. આ ભારત કુલ અમૃતકાળમાં વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત, સ્વદેશીને પ્રોત્સાહન આપતા ભારતના નિર્માણમાં પ્રભાવક યોગદાન આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ. આપ જેવા મહેમાનો થકી ગુજરાત મીડિયા ક્લબ અને ભારત કુલ પરિવાર ધન્ય થયું છે. આટલા વ્યસ્ત કામો વચ્ચે આપને અમને સમય આપ્યો એ બદલ પરિવાર વતી હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. હાલ માન્ય મુખ્યમંત્રી શ્રી તેમજ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી શ્રી એમના વ્યસ્ત કામોમાં અત્યારે બીજા કામોને ન્યાય આપવા માટે આપણી અહીંયાથી રજા લેશે, પરંતુ બીજું સેશન આપણું અહીંયા જ ચાલુ છે, એટલે એ સેશન માટે આપણે સૌ અહીંયા જ બની રહીશું. સૌને વિનંતી છે કોઈ પોતાનું સ્થાન ના છોડતા બીજું સેશન આપણે અહીંયા જ શરૂ કરવા જઈ રહ્યા છીએ. કોઈ પણ વ્યક્તિ હર્ષભાઈ સંઘવી સાથે આપણું બીજું સેશન અહીંયા જ શરૂ થવા જઈ રહ્યું છે. આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી સાથેનું બીજું સેશન અત્યારે જ શરૂ થવા જઈ રહ્યું છે. વિનંતી કરું છું કોઈ પણ વ્યક્તિ પોતાની જગ્યા ન છોડે અને આપણી સાથે અહીંયા બની રહે.